મારે એકલો ગાવ સારવા જેલો છે એકલો દેખ્યો બોલો છો એકલો દેખ્યો પેલી બાજુ ઓલી બાજુ હરિયો ગાવ સારવા કાઢેલો છે ને આજુ કાઢતો નથી એકલો ગાવ બાંધેલી છે બોલો અલ્યા તમે ગાવ સારવા કાઢો પણ જલ્દી તો રમવા કાઢ્યો સાહેબ બોલતો અલ્યા બાપુ ખામાં જા ગાવ સારવા જાવ બોલતો અલ્યા ગાવ ભરી જા ગાવ સારવા જાવ કોને હું ગાવ ચારવા નથી જવાનો ટીવી રમો છે મારે અલ્યા કેમ ગાવ સારવા નહીં જવાનું લા માર લાડીનો ઓડી જોયા છે તાર લાડી નો જોઈએ છે એમ હા અલ્યા તને એક વખત પણ લાડી તો મૂકી લા ઘડે ઘડે તમે મારા કઈ મારા ઘરે પડાવવાનો હોય હા મારે બીજી લાડીનો ઓડી જોયા છે મને એ નહીં ગમતી હવે બીજું લાવવાનું છે એમ હા તો હે ને તો કરીને બોલાય નથી આવડતી દાદા હા તો ચુરાડો ભાઈ નથી આવડતી મારો ઘોડો બી ગયો અલા તો ચુરાડો ભાઈ તાર લાડી જોઈએ છે હા તો ડોકરી ઉડે કોણ ના લાગે નથી આવડતી તો સીતારાડમાં આવી ઘરે ડોકરી અલા ડોકરી એક વાર પૂછ હું કે છે લાડીનો ઓળો જોયે છે તારે ચાલે એવું નથી નો ચાલે મારે લાડીનો ઓળો જોઈએ લાવવું જ પડશે એકલો ના કરે માલ લાડી આવું જોઈએ એમ કે ના નો હાલે હાલ તો હે ને તું ઘરે જા તાર લાડી આનું લઈને આવે તમે મારે હારે આવવું પડશે ને પણ થોડો કોમ નહીં જા મારા હાથે કોના પર લાંબો ગયેલા અગલાની વૌને આડે જાય રતન ભાઈ અગલાની વૌને ડોકરી હું થયું જરા હાલે ને હું તો થાય તારે
બોલાય અમારે જ બોલાવવા પડે. મારે બોલાવવા પડશે એમ? આ થાક તને લાગ્યો છે મને કે બોલાય એટલે ડોકરી નથી બોલતો જોરથી બૂમો મારે. જોરથી રાડો નાખું રા 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 એટલે ડોકરી નથી બોલતો લા જોરથી ચિરાગ. કેટલો જોરથી મારું લા હાજી જોર. રા 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 રા. અરે વટલું કોણ ભૂલા પડી ગયું છે? ભલા તમારા રતનમાં ભૂલા પડ્યા તલા સુલો ઝટપટ વેલા નયા રે બંદર રે હા રા ભાઈ આયા ખરા એમ કે હા રતનભાઈ, આ વનમાં હું કામ કરું? અરે ડેવી હરકી બેડો ને ડગડી ડેલી તો હાથ જ જોઈએ ભાઈ. રા ભાઈ તમે છૂટા કેમ હાલો છો હા નથી હું. અલા તમે છૂટા હાલો એટલે કહું છું છૂટા હાલવાનું અલા રા ભાઈ તમને પગે હું દઈ એમ કહું છું એટલે હું થયું છે? અલા તું તો હાલે એટલે તને પૂછું તાર પગે હું દઈ છે આપણે વનમાં હું કામ જવું પડે? અરે આપણે વનનું કોઈ કામ નહીં લા તને એમ પૂછું તારે પગે હું દઈ એમ કહું છું એટલે હું થયું છે? તારા પગે હું દઈ એમ કહું છું એટલે વનમાં હું કામ જવું પડે? અલા તને વનનું કોઈ પૂછું જરા અલ્યા તું તો હાલે એટલે તને પૂછું તારા પગે હું દઈ છે એટલે વનમાં હું કામ જવું પડે? અલા રા ભાઈ હા આ તું તૂટો કેમ હાલે છે એમ કહું છું અરે વનમાં હું કામ ગયો? ઘડિયા ને ઘડિયા મારો ઓલો મને પૂછે હું થાય હું કહું હું કામ જવું પડે તને આમ પૂછું છું તારા પગે હું થયું છે એમ કહું મારા પગે હું થયું છે? એટલે કેમ ચાલો વનમાં હું કામ જવું પડે હવે તો વનમાં ગયો. કેમ નું થયું બધું અલા તારી ઠેકરી પોય બેના આ વનમાં ગયો હો. હું ઘેટા ચારવા. અલા તને ગેટર ચાલવાનું નહીં કહેતો તારા પગે હું થયું છે એમ કહું છું તો પછી પગે શું થાય? ઓલો મને પૂછે પગે હું થાય અલા તું તૂટો હાલે એટલે તને પૂછું પગે હું થયું હા તો વનમાં ગયો ઘેટા ચારવા, પછી શું થાય? અરે હા ભાઈ એમ નહીં કહેતો તમને હા. તું તો હાલે એટલે તને પૂછું તારા પગે હું થયું છે
આ તો વનમાં ગયો ઘેટા ચારવા બરોબર પછી શું થાય ઘડીએ મારો ઓલો નહીં તને આમ પૂછું છું કે તારા પગે હું તો એમ કહું છું અરે ઘણો બધો ભલો થઈ ગયો અલા ભલો થયો પણ તૂટો કેમ હાલે જરા આ તો ઘણો બધો ભલો થાય તો ભલો ન થાય અલા રા ભાઈ હા આ તમારે પગે હું થયું છે એમ કહું આ ઘેટા ચારવા ગયો જંગલ ભાઈ કેમ ન થયું જંગલમાં ગયો જંગલમાં હા અને પછી કેમનું થાય મારો મને પૂછે છે એટલે તું પગે તૂટો હાલે ને તને પૂછું છું તારા પગે હું થયું આ તો જંગલમાં ગયો પછી ઘેટા ચારવા ગયો ને પછી શું થાય હા ભાઈ તમે ઉલટું કેમ ભણો છો તમને એમ પૂછ તમારા હું પગે તો હરકાઈની વાત કરું છું હો ભાઈ તારા પગે હું થયું છે એમ કહું છું હા તો જંગલમાં ગયો કેમનું થયું પછી ઘેટા ચારવા ગયો પછી શું થાય અલા તમને પૂછે તારા પગે હું થયું છે એમ કહું છું હા હું ઘેટા ચારવા ગયો ઓટલાના ઝાડ પર ચડી ગયો ભાઈ કેમનું થયું ઘણો બધો ઊંચે ચડી ગયો ભાઈ કેમનું થયું આજે કેમ થાય અલા ભાઈ મને પૂછે કેમ થાય એટલે તારા પગે હું થયું છે એમ કહું છું અરે વડલાના ઝાડ પર ચડી ગયો હા બિલકુલ ચડી ગયો ભાઈ કેમ થયું પછી કેમ થાય અલા ભાઈ ઉલટું કેમ ભણો છો લા તમે અરે કાકા હું કહી નહોતું કે ઉપર ચડી ગયો પછી પાછો ઉતરે ન સમજ્યો કેમનું થયું પછી પછી કેમ થાય એમ હાઈલા રાખો ને કાકા હું અલા ભાઈ તમને પૂછે તમારા પગે હું થયું છે હા ઝાડ પર ચડી ગયો ભાઈ કેમનું થયું પછી કેમ થાય અલા ભાઈ તમને પૂછે તમારા તૂટો હાલે કે તારા પગે હું થયું છે હા હવે એવો થયો કેમનું થયું કે ઝાડ પર ચડી ગયો ભાઈ કેમ થયું પછી ડાળ ભાંગી ગયું ભાઈ કેમનું થયું પછી કેમ થાય લાવ ભાઈ એમાં તારો ટોંગો મેળાઈ ગયું તમે દવાખાને ગયેલા દવાખાને ના જીતવા રવિવાર હતો એટલે દવાખાનું બંધ હતું હા અરે ભાઈ તમને ખબર છે તમારું રતનભાઈ મોટા હેડવેરના ડોક્ટર છે જેનો આ ગામમાં હાડકા વેણે ઈ એનો પગ ખસી ગયેલો હોય તો સદારી આપણે જેનો ટાંગો ખાઈ ગયેલો હોય તો પછી સદારી આપણે એટલે તમે કરો છો હા એટલે મને સમજો કે આ બધા હાડકા વેણે ને ઈ નથી ને ના ના હાલો હા ઈ પાસે આવો ઈ વાત. ઈ પાસે બેહો હા ભાઈ હે ને હા ઈ પાસે મોટો ટેકરો છે હા ઈ પાસે આવતો રહે સરખી જગા છે ઈ પાછી ઈ બાજુ આવવું પડે ઈ બાજુ અરે ઈ પાસે આવતા રહે. ઈ પાસે બેસજો આ બાજુ હવે તો બરોબર થઈ ગયું ને હા ભાઈ ઈ પાસે હા. મોટો ખાટો છે લા, તારું ટોંગો ધરે છે લા. ઈ પાસે આવતો રહે ઈ પાસે હરકી જગા છે પાછું ક્યાં જવાનું આને? અલા ઈ પાસે આવતો રહે હરકી જગા છે હા હા ડોક્ટર છે કે હાડવૈદ છે કે હાડકા વેણે? એ બાજુ ઈ પાસે બેસજો એ બા આ તમારી ડેગરી ના ડોંગે ને સાઈડમાં ઊભી છું ત્યાં કાઢી પીવાનું છે ભાઈ હો હા ટોંગું નહીં તારું તારે હા ટોંગું તો 1000 રૂપિયા પડે પણ આ ડેગડું તો છૂટે નહીં હો ભાઈ ઈ હાથે દીધી આ તમારી ડોંગ પાસે લઈ હા ભાઈ કાઠો જીવ રાખવાનો હા એય! હાઈટમાં તારા કામ વધારવાનું છે અરે પણ હાઈટમાં વીતે બહુ હે અલા ઈ પાસે જો કે પા ઈ પાસે એટલે પણ હામો જેવું ન હાલે આમો નો હાલે તો ઈ પાસે જો આ તો લોકો ન મળી જાય
હવે ટોકો નહીં ધરવાનું. ટોંકો 1000 વાત બેઠો હું. અલા ઈ પાસે જો તારે ઈ પાસે નહીં જોવાનું. આ તો આગા પાછું કરીને ડોકું મળી નાખવાનો લાગે. અલા ઈ પાસે નહીં જો તો એમ કહો તો નહીં ઈ પાસે જો. ઓહો ભાઈડો માનો ભાઈડો તું હાઈવે ચાલે ઓ મારા ભાઈ ભાઈ. હા રાભાઈ હું કામ પડ્યું. આપણે ડોગરી પૂછ ને હું થઈ છે લા. નોકરી પૂછવું હા પડશે. ડોગરી પૂછવું પડે લા. મારા અભિન પૂછું. હા હા અભી શું થયું. ઓ તારી. અલા હું કે છે લા? અલા હું એને પૂછ બરાબર પૂછ. અલા બરાબર પૂછ લા. અલા હું થયું છે બરાબર પૂછ. અભી શું થયું છે. અલા ભલા. કોઈને બરાબર કાંડમ ધરતી લા. એ ભાભી શું થયું છે. થાકો લાગ્યો તો ભાઈડાને હમણાં વાકો વાળ નાખ્યો. હા ભૂકા કાઢી નાખી. અલા હું કે છે? થાકો લાગ્યો છે હવે શું કરવું પડશે. તમારે હેડામાં આવેલી છે. હવે અલા હું કે છે? હેડામાં વાંચો છે. આ તાર નેહડા મૂકે પણ અડધે મૂકીને આવતો રહેજો. હા ચાલ. અરે હવે કેમ આટલી બધી વાર લાગી લા? એ તો વાર લાગે ને લાંબો રસ્તો હોય તો વાર ન લાગે. દાડા તો નહીં પડી ગયેલો. ના રે બિલકુલ ના. હું કામ. અલા હે ને આપણે હે ને અગિયાર બહુનો આણો લેવા જવાનું છે તમારી બંધ છે કે કેમ? અગલાને વહુના આણા તેડવા જવાનું. હા બનશે કે કેમ. હા તો બનશે તો ખરું પણ પછી કેમ થશે. અલ્યા બાબા આગળ ને બાબુ ડુકરું ને. જો આગળ બહુ ડુકરું હા એમ કેતો. હાલો હાલો હવે નીકળીએ. હા હા એમ કેતો અગલાને હારો શું કરી લેશે. ભાઈ આમ એવાય જાય ને આમ ટૂંકા મારતો. અલ્યા અગલા હારાનું કોણ પડે અગલા હાવું કોણ પડે તું ના રે અગલા હાવ શું કરશે. અગલા હારો એમ કરશે હમ. કે ઊંડો ખાટલો ડાળશે તે પોતે આળું કપાડશું ને આપણે પછી પીશું બંધ ને હવે તે ના રે બાપા કોઈ ઊંડે ખાટલે બેહે એટલે કેમ ને અને પોટ્યો એ નો હાલે ભાઈ હો. અલ્યા અગલા હારો એમ કરશે હમ. કે સતો ખાટલો ડાળશે હા ને મોટી નાનો હુકમ કરશે ને આપણે પછી પીશું હવે તો બનશે ને. હા બનશે હાલો હાલો હા ઉપર અગલા હા હું કરી લેશે. એટલે અગલા હાવું તો એવું કામ છે લા. વેવણ હોય ને વેવણમાં તો જવાનું એટલે મોજે કરી અલ્યા અગલા હાવું એમ કરશે હમ. કે લંગડી જેટીનું ખીલાવશે એટલે પૈસા લાડુ બનાવશે પછી આપણે ખાઈશું. અરે મંગળી જેટલું વાંકીને પૂછાવા પૂછી ખાય ને હો ભાઈ. લંગડી જેટીનું ખીચાય કાંઈ એમ તો આટલો મોટો થયો એમ કે લંગડી જેટીનું અરે ખીચાય. ના મારે તો એના દરિયા ભર્યા હોય આનો મૂછે વાળતો હોય અને એમ કઈ વેવાય નેતા ન હોય. એટલે અગલા હાવું એમ કરશે હા કે પૂરી ભેંસનું ખીલાવશે હા ને લસ પૈસા લાડુ બનાવશે પછી આપણે ખાઈશું હવે તો બનશે. હા બહુ બનશે. હાલો તો પણ રસ્તા બેરો ને કરતો કેટલો લાંબો ને કેટલો ટૂંકો. બહુ આગું ને બહુ ડૂગું ને. તો ઓ ગલો